ઓમ શાંતિ 13 સપ્ટેમ્બર 2024ના સાકાર બાબાના મહાવાક્યો. મીઠા બાળકો, તમે સર્વ આત્માઓને કર્મબંધનથી મુક્ત કરવાવાળા સેલ્વેશન આર્મી છો. તમારે કર્મબંધનમાં નથી ફસાવાનું. પ્રશ્ન છે, કયો અભ્યાસ કરતા રહો તો આત્મા ખૂબ ખૂબ શક્તિશાળી બની જશે? ઉત્તર છે, જ્યારે પણ સમય મળે તો શરીરથી ડિટેચ થવાનો અભ્યાસ કરો. ડિટેચ થવાથી આત્મામાં શક્તિ પાછી આવશે, તેમાં બળ ભરાશે. તમે અંડરગ્રાઉન્ડ મિલિટરી છો. તમને માર્ગદર્શન મળે છે. અટેન્શન પ્લીઝ, અર્થાત એક બાપની યાદમાં રહો. અશરીરી થઈ જાઓ. ઓમ શાંતિ. ઓમ શાંતિનો અર્થ તો બાપે સારી રીતે સમજાવ્યો છે. જ્યાં મિલિટરી ઊભી હોય છે તે પછી કહે છે અટેન્શન. તે લોકોનું અટેન્શન એટલે સાયલેન્સ. અહીં પણ તમને બાપ કહે છે અટેન્શન, અર્થાત એક બાપની યાદમાં રહો. મુખથી બોલવાનું હોય છે, નહીં તો હકીકતમાં બોલવાથી પણ દૂર જવું જોઈએ. અટેન્શન, બાપની યાદમાં છો. બાપનું માર્ગદર્શન અથવા શ્રીમત મળે છે. તમે આત્માને પણ ઓળખ્યો છે, બાપને પણ ઓળખ્યા છે. તો બાપને યાદ કર્યા વગર તમે વિકર્માજીત અર્થાત સતોપ્રધાન પવિત્ર નથી બની શકતા. મૂળ વાત જ આ છે. બાપ કહે છે, મીઠા મીઠા લાડલા બાળકો, સ્વયંને આત્મા સમજી બાપને યાદ કરો. આ છે બધી આ સમયની વાતો. જે પછી તે બીજી તરફ લઈ ગયા છે. તે પણ મિલિટરી છે. તમે પણ મિલિટરી છો. અંડરગ્રાઉન્ડ મિલિટરી પણ હોય છે ને, છુપાઈ જાય છે. તમે પણ અંડરગ્રાઉન્ડ છો. તમે પણ ગુમ થઈ જાઓ છો, અર્થાત બાપની યાદમાં લીન થઈ જાઓ છો. આને કહેવાય છે અંડરગ્રાઉન્ડ. કોઈ ઓળખી ન શકે, કારણ કે તમે ગુપ્ત છો ને. તમારી યાદની યાત્રા ગુપ્ત છે. ફક્ત બાપ કહે છે મને યાદ કરો, કારણ કે બાપ જાણે છે યાદથી આ બિચારાઓનું કલ્યાણ થશે. હવે તમને બિચારા કહેશે ને. સ્વર્ગમાં બિચારા હોતા નથી. બિચારા એમને કહેવાય જે ક્યાંક બંધનમાં ફસાયેલા રહે છે. આ પણ તમે સમજો છો. બાપે સમજાવ્યું છે. તમને લાઇટ હાઉસ પણ કહેવાય છે. બાપને પણ લાઇટ હાઉસ કહેવાય છે. બાપ ઘડી ઘડી સમજાવે છે. એક આંખમાં શાંતિધામ, બીજી આંખમાં સુખધામ રાખો. તમે જાણે લાઇટ હાઉસ છો. ઉઠતા બેસતા ચાલતા તમે લાઇટ બનીને રહો. બધાને સુખધામ શાંતિધામનો રસ્તો બતાવતા રહો. આ દુઃખધામમાં બધાની નાવ અટકી ગઈ છે. ત્યારે તો કહે છે ને, નાવ મારી પાર લગાવો હે માજી. બધાની નાવ ફસાઈ ગઈ છે. તેને મુક્ત કોણ કરે? તે કોઈ સેલ્વેશન આર્મી તો નથી. એમ જ નામ રાખી દીધું છે. હકીકતમાં સેલ્વેશન આર્મી તો તમે છો, જે દરેકને મુક્ત કરો છો. બધા 5 વિકારોની જંજીરોમાં અટકી ગયા છે. એટલે કહે છે અમને લિબરેટ કરો, સેલ્વેજ કરો. તો બાપ કહે છે કે આ યાદની યાત્રાથી તમે પાર થઈ જશો. હમણાં તો બધા ફસાયેલા છે. બાપને બાગવાન પણ કહેવાય છે. આ સમયની જ બધી વાતો છે. તમારે ફૂલ બનવાનું છે. હમણાં તો બધા કાંટા છે, કારણ કે હિંસક છે. હવે અહિંસક બનવાનું છે. પાવન બનવાનું છે. જે ધર્મ સ્થાપન કરવા આવે છે તે તો પવિત્ર આત્માઓ જ આવે છે. તે તો અપવિત્ર હોઈ ન શકે. પહેલા જ્યારે આવે છે તો પવિત્ર હોવાના કારણે તેમના આત્મા કે શરીરને દુઃખ મળી ન શકે, કારણ કે તેમના પર કોઈ પાપ નથી. આપણે જ્યારે પવિત્ર છીએ તો પાપ નથી થતા, તો બીજાઓના પણ નથી થતા. દરેક વાત પર વિચાર કરવાનો હોય છે. ત્યાંથી આત્માઓ આવે છે ધર્મ સ્થાપન કરવા, જેમની પછી રાજધાની પણ ચાલે છે. શીખ ધર્મની પણ રાજધાની છે.
સંન્યાસીઓની રાજધાની થોડી ચાલે છે, રાજાઓ થોડી બન્યા છે. શીખ ધર્મમાં મહારાજા વગેરે છે, તો તે જ્યારે આવે છે સ્થાપના કરવા, તો તે નવો આત્મા આવે છે. ક્રાઇસ્ટે આવીને ક્રિશ્ચન ધર્મ સ્થાપન કર્યો, બુદ્ધે, બૌદ્ધી, ઇબ્રાહીમે, ઇસ્લામ, બધાના નામ સાથે રાશિ મળે છે. દેવી દેવતા ધર્મનું નામ નથી મળતું. નિરાકાર બાપ જ આવીને દેવી દેવતા ધર્મની સ્થાપના કરે છે. એ દેહધારી નથી. બીજા જે ધર્મ સ્થાપક છે તેમના દેહનું નામ છે. આ તો દેહધારી નથી, રાજધાની નવી દુનિયામાં ચાલે છે. તો બાપ કહે છે, બાળકો, પોતાને રૂહાની મિલિટરી જરૂર સમજો. તે મિલિટરીના કમાન્ડર વગેરે આવે છે, કહે છે અટેન્શન, તો જટ ઊભા થઈ જાય છે. હવે તે તો દરેક પોતપોતાના ગુરુને યાદ કરશે અથવા શાંતિમાં રહેશે, પરંતુ તે ખોટી શાંતિ થઈ જાય છે. તમે જાણો છો, આપણે આત્મા છીએ, આપણો ધર્મ જ શાંતિ છે. પછી યાદ કોને કરવાના છે? હમણાં તમને જ્ઞાન મળે છે. જ્ઞાન સહિત યાદમાં રહેવાથી પાપ કપાય છે. આ જ્ઞાન બીજા કોઈને નથી. મનુષ્ય એ થોડી સમજે છે. આપણે આત્મા શાંત સ્વરૂપ છીએ. આપણે શરીરથી અલગ થઈને બેસવાનું છે. અહીં તમને તે બળ મળે છે જેનાથી તમે પોતાને આત્મા સમજી બાપની યાદમાં બેસી શકો છો. બાપ સમજાવે છે કેવી રીતે પોતાને આત્મા સમજી ડિટેચ થઈને બેસો. તમે જાણો છો, આપણે આત્માઓએ હવે પાછા જવાનું છે. આપણે ત્યાંના રહેવાવાળા છીએ. આટલા દિવસ ઘરને ભૂલી ગયા હતા. બીજા કોઈ થોડી સમજે છે આપણે ઘરે જવાનું છે. પતિત આત્મા તો પાછા જઈ ન શકે. નથી કોઈ આવું સમજાવવાવાળું કે કોને યાદ કરો. બાપ સમજાવે છે, યાદ એકને જ કરવાના છે. બીજા કોઈને યાદ કરવાથી શું ફાયદો? સમજો, ભક્તિ માર્ગમાં શિવ શિવ કહેતા રહે છે. ખબર તો કોઈને નથી કે એનાથી શું થશે. શિવને યાદ કરવાથી પાપ કપાઈ જશે, એ કોઈને પણ ખબર નથી. અવાજ સંભળાશે તે તો જરૂર અવાજ થશે જ. આ બધી વાતોથી કોઈ ફાયદો નથી. બાબા તો આ બધા ગુરુઓ કરતા અનુભવી છે ને. બાપે કહ્યું છે ને, હે અર્જુન, આ બધાને છોડો. સદગુરુ મળ્યા તો આ બધાની જરૂર નથી. સદગુરુ તારે છે. બાપ કહે છે, હું તમને આસુરી સંસારથી પાર લઈ જાઉં છું. વિષય સાગરથી પાર જવાનું છે. આ બધી વાતો સમજાવવાની છે. નાવિક તો આમ તો નાવ ચલાવવાવાળો હોય છે, પરંતુ સમજાવવા માટે આ નામ પડી ગયું છે. એમને કહેવાય છે પ્રાણેશ્વર બાબા, અર્થાત પ્રાણોનું દાન આપવાવાળા બાબા. એ અમર બનાવી દે છે. પ્રાણ આત્માને કહેવાય છે. આત્મા નીકળી જાય છે તો કહે છે પ્રાણ નીકળી ગયા. પછી શરીરને રાખવા પણ નથી દેતા. આત્મા છે તો શરીર પણ તંદુરસ્ત છે. આત્મા વગર તો શરીરમાં દુર્ગંધ આવી જાય છે. પછી તેને રાખીને શું કરશે? જાનવર પણ આવું નહીં કરે. ફક્ત એક વાંદરો છે, તેનું બચ્ચું મરી જાય છે, દુર્ગંધ આવે છે, તો પણ તે મુર્દાને છોડશે નહીં, લટકાવીને રહેશે. તે તો જાનવર છે. તમે તો મનુષ્ય છો ને. શરીર છોડ્યું તો કહેશે જલ્દી એને બહાર કાઢો. મનુષ્ય કહેશે સ્વર્ગ પધાર્યા. જ્યારે અર્થીને ઉઠાવે છે તો પહેલા પગ સ્મશાન તરફ કરે છે. પછી જ્યારે ત્યાં અંદર જાય છે, પૂજા વગેરે કરી સમજે છે હવે આ સ્વર્ગ જઈ રહ્યા છે, તો તેને ફેરવીને મુખ સ્મશાન તરફ કરી દે છે. તમે શ્રી કૃષ્ણને પણ એક્યુરેટ દેખાડ્યા છે. નર્કને લાત મારી રહ્યા છે. શ્રી કૃષ્ણનું આ શરીર તો નથી. એમનું નામ રૂપ તો બદલાય છે. કેટલી વાતો બાપ સમજાવીને પછી કહે છે
મન મના ભવ. અહીં આવીને જ્યારે બેસો છો તો અટેન્શન, બુદ્ધિ બાપમાં લાગેલી રહે. તમારું આ અટેન્શન સદા માટે છે, જ્યાં સુધી જીવવાનું છે. બાપને યાદ કરવાના છે. યાદથી જ જન્મ જન્માંતરના પાપ કપાય છે. યાદ જ નહીં કરશો તો પાપ પણ નહીં કપાશે. બાપને યાદ કરવાના છે. યાદમાં આંખો ક્યારેય બંધ નથી કરવાની. સંન્યાસી લોકો આંખો બંધ કરીને બેસે છે. કોઈ તો સ્ત્રીનું મોઢું પણ નથી જોતા, પટ્ટી બાંધીને બેસે છે. તમે જ્યારે અહીં બેસો છો તો રચયિતા અને રચનાના આદિ મધ્ય અંતનું સ્વદર્શન ચક્ર ફેરવવું જોઈએ. તમે લાઇટ હાઉસ છો ને? આ છે દુઃખધામ. એક આંખમાં દુઃખધામ, બીજી આંખમાં સુખધામ. ઉઠતા બેસતા પોતાને લાઇટ હાઉસ સમજો. બાબા ભિન્ન ભિન્ન ઉદાહરણથી બતાવે છે. તમે પોતાની પણ સંભાળ કરો છો. લાઇટ હાઉસ બનવાથી પોતાનું કલ્યાણ કરો છો. બાપને યાદ જરૂર કરવાના છે. જ્યારે કોઈ રસ્તામાં મળે તો તેમને બતાવવાનું છે. ઓળખાણવાળા પણ ખૂબ મળે છે. તે તો એકબીજાને રામ રામ કરે છે. તેમને બોલો, તમને ખબર છે આ દુઃખધામ છે, એ છે શાંતિધામ અને સુખધામ. તમે શાંતિધામ સુખધામમાં જવા ઈચ્છો છો? આ 3 ચિત્ર કોઈને સમજાવવા તો ખૂબ સહજ છે. તમને ઈશારો આપે છે. લાઇટ હાઉસ પણ ઈશારો આપે છે. આ નાવ છે જે રાવણની જેલમાં લટકી ગઈ છે. મનુષ્યને મુક્ત કરી નથી શકતા. તે તો બધી છે બનાવટી હદની વાતો. આ છે બેહદની વાત. સોશિયલ સોસાયટીની સેવા પણ તે નથી. હકીકતમાં સાચી સેવા આ છે. બધાનો બેડો પાર કરવાનો છે. તમારી બુદ્ધિમાં છે મનુષ્યની શું સેવા કરીએ. પહેલાં તો કહેવાનું છે તમે ગુરુ કરો છો મુક્તિધામમાં જવા માટે, બાપને મળવા માટે. પરંતુ કોઈ મળતું નથી. મળવાનો રસ્તો બાપ જ બતાવે છે. તે સમજે છે આ શાસ્ત્ર વગેરે વાંચવાથી ભગવાન મળે છે. આશ્વાસન પર રહેવાથી પછી છેલ્લે કોઈના કોઈ રૂપમાં મળશે. ક્યારે મળશે? આ બાપે તમને બધું જ સમજાવ્યું છે. તમે ચિત્રમાં દેખાડ્યું છે. એકને યાદ કરવાના છે. જે પણ ધર્મ સ્થાપક છે તે પણ આ જ ઈશારો આપે છે. કારણ કે તમે શિક્ષા આપી છે તો તે પણ આમ ઈશારા આપે છે. સાહેબને જપો. એ બાપ છે સદગુરુ. બાકી તો અનેક પ્રકારની શિક્ષાઓ આપવાવાળા છે. તેમને કહેવાય છે ગુરુ. અશરીરી બનવાની શિક્ષા કોઈ જાણતા નથી. તમે કહેશો શિવ બાબાને યાદ કરો. તે લોકો શિવના મંદિરમાં જાય છે તો હંમેશા શિવને બાબા કહેવાની આદત પડેલી છે. બીજા કોઈને બાબા નથી કહેતા. પરંતુ એ નિરાકાર તો નથી ને, શરીરધારી છે. શિવ તો છે નિરાકાર, સાચા બાબા. એ તો બધાના બાબા થયા. બધા આત્માઓ અશરીરી છે. આપ બાળકો અહીં જ્યારે બેસો છો તો આ જ ધૂનમાં બેસો. તમે જાણો છો કે આપણે કેવા ફસાયેલા હતા. હવે બાબાએ આવીને રસ્તો બતાવ્યો છે. બાકી બધા ફસાયેલા છે, છૂટતા નથી. સજાઓ ખાઈને પછી બધા છૂટી જશે. આપ બાળકોને સમજાવતા રહે છે. મોચરા ખાઈને થોડી માની લેવાની છે. સજા ખૂબ થાય છે તો પદ ભ્રષ્ટ થઈ જાય છે. માની ઓછી મળે છે. થોડી સજા તો માની સારી મળશે. આ છે કાંટાઓનું જંગલ. એકબીજાને કાંટા લગાવતા રહે છે. સ્વર્ગને કહેવાય છે ગાર્ડન ઓફ અલ્લાહ. ક્રિશ્ચન લોકો પણ કહે છે પેરેડાઇઝ હતું. કોઈ સમયે સાક્ષાત્કાર પણ કરી શકે છે. બની શકે છે અહીંના જે ધર્મવાળા હશે તે પછી આપણા ધર્મમાં આવી શકે છે. બાકી ફક્ત જોયું તો એમાં શું થશે? જોવાથી કોઈ જઈ નથી શકતા.
જ્યારે બાપને ઓળખે અને નોલેજ લે, બધા તો આવી ન શકે, દેવતાઓ તો ત્યાં ખૂબ થોડા હોય છે. હમણાં આટલા હિન્દુ છે, અસલમાં દેવતાઓ હતા ને, પરંતુ તે હતા પાવન. આ છે પતિત. પતિતને દેવતા કહેવાનું શોભશે નહીં. આ એક જ ધર્મ છે જેને ધર્મ ભ્રષ્ટ, કર્મ ભ્રષ્ટ કહેવાય છે. આદિ સનાતન હિન્દુ ધર્મ કહી દે છે. દેવતા ધર્મની કોલમ જ નથી રાખતા. આપણે બાળકોના મોસ્ટ બિલવેડ બાપ છે, જે તમને શુંથી શું બનાવી દે છે. તમે સમજાવી શકો છો કે બાપ કેવી રીતે આવે છે. જ્યારે દેવતાઓના પગ પણ જૂની તમોપ્રધાન સૃષ્ટિ પર નથી આવતા, તો પછી બાપ કેવી રીતે આવશે? બાપ તો છે નિરાકાર. એમને તો પોતાના પગ નથી, એટલે આમનામાં પ્રવેશ કરે છે. હમણાં આપ બાળકો ઈશ્વરીય દુનિયામાં બેઠા છો. તે બધા છે આસુરી દુનિયામાં. આ ખૂબ નાનો સંગમ યુગ છે. તમે સમજો છો, આપણે નથી દૈવી સંસારમાં, નથી આસુરી સંસારમાં, આપણે ઈશ્વરીય સંસારમાં છીએ. બાપ આવ્યા છે આપણને ઘરે લઈ જવા માટે. બાપ કહે છે, એ મારું ઘર છે. તમારા માટે હું મારું ઘર છોડીને આવું છું. ભારત સુખધામ બની જાય છે તો પછી હું થોડી આવું છું. હું વિશ્વનો માલિક નથી બનતો, તમે બનો છો. આપણે બ્રહ્માંડના માલિક છીએ. બ્રહ્માંડમાં બધા આવે છે. હમણાં ત્યાં માલિક બનીને બેઠા છે, જેમને આવવાનું બાકી છે, પરંતુ તે આવીને વિશ્વના માલિક નથી બનતા. સમજાવે તો ખૂબ છે. કોઈ વિદ્યાર્થી ખૂબ સારા હોય છે તો સ્કોલરશીપ લઈ લે છે. વંડર છે. અહીં કહે પણ છે, અમે પવિત્ર બનીશું, પછી જઈને પતિત બની જાય છે. આવા કાચાને નહીં લઈ આવો. બ્રાહ્મણીનું કામ છે તપાસ કરીને લાવવાનું. તમે જાણો છો કે આત્મા જ શરીર ધારણ કરી પાઠ ભજવે છે, તેને અવિનાશી પાઠ મળેલો છે. અચ્છા, મીઠા મીઠા શીખી લધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, લાઇટ હાઉસ બની બધાને શાંતિધામ સુખધામનો રસ્તો બતાવવાનો છે. બધાની નાવને દુઃખધામથી કાઢવાની સેવા કરવાની છે. પોતાનું પણ કલ્યાણ કરવાનું છે. બીજું છે, પોતાની શાંત સ્વરૂપ સ્થિતિમાં સ્થિત થઈ શરીરથી ડિટેચ થવાનો અભ્યાસ કરવાનો છે. યાદમાં આંખો ખોલીને બેસવાનું છે. બુદ્ધિથી રચયિતા અને રચનાનું સિમરણ કરવાનું છે. વરદાન છે, સ્વયંના સંકલ્પોને શુદ્ધ જ્ઞાન સ્વરૂપ અને શક્તિ સ્વરૂપ બનાવવાવાળા સંપૂર્ણ પવિત્ર ભવ. બાપ સમાન બનવા માટે પવિત્રતાનું ફાઉન્ડેશન પાકું કરો. ફાઉન્ડેશનમાં બ્રહ્મચર્ય વ્રત ધારણ કરવું, આ તો સાધારણ વાત છે. ફક્ત આમાં ખુશ ન થઈ જાઓ. દ્રષ્ટિ વૃત્તિની પવિત્રતાને વધારે જ અંડરલાઈન કરો. સાથે સાથે પોતાના સંકલ્પોને શુદ્ધ જ્ઞાન સ્વરૂપ શક્તિ સ્વરૂપ બનાવો. સંકલ્પમાં હજી ખૂબ કમજોરી છે. આ કમજોરીને પણ સમાપ્ત કરો. ત્યારે કહેવાશે સંપૂર્ણ પવિત્ર આત્મા. સ્લોગન છે, દૃષ્ટિમાં બધા પ્રત્યે રહેમ અને શુભ ભાવના હોય તો અભિમાન તથા અપમાનનો અંશ પણ ન આવી શકે. અચ્છા, ઓમ શાંતિ.